ભરૂચ એપીએમસીમાં માર્કેટમાં ગંદકીમાં કચરાના ઢગલા અને ગટરના પાણીના ભરાવાથી વેપારીઓ અને ખરીદદારો ત્રસ્ત બન્યા છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કોંગી પ્રતિનિધિ મંડળે મુલાકાત લઈ સફાઈ કરવાની તાકીદ કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ એપીએમસી માર્કેટમાં કચરાના ઢગલા અને ગટરના પાણીના ભરાવાથી ગંદકીના સામ્રાજ્યથી વેપારીઓ અને ખરીદદારો ત્રસ્ત બન્યા છે. જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાના આરોપ સાથે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી, નગરપાલિકા સદસ્ય જુબેર પટેલ અને અન્ય અગ્રણીઓ દ્વારા એપીએમસી માર્કેટની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે માર્કેટના રસ્તાઓ પર કચરો, શાકભાજીના સડેલા ઢગલા અને ગંદુ પાણી ભરાયેલું છે. સ્વચ્છતા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી મચ્છર અને રોગચાળો ફેલાવાનો ભય સર્જાયો છે. વેપારીઓએ પણ વારંવાર રજૂઆત કરી હોવા છતાં એપીએમસીના વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી તેવી રાવ વ્યક્ત કરી હતી. આ સંજોગોમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને ચૂંટાયેલા સભ્યો દ્વારા એપીએમસીના વહીવટીતંત્રને તાત્કાલિક ગંદકીનો નિકાલ કરવા અને કાયમી સ્વચ્છતાની વ્યવસ્થા કરવા કડક ચીમકી આપવામાં આવી છે. જો 7 દિવસની અંદર ગંદકી સાફ નહીં કરવામાં આવે અને કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ જણાવ્યું હતું કે એપીએમસી માર્કેટ એ ખેડૂતો અને વેપારીઓની રોજીરોટીનું કેન્દ્ર છે. અહીંની ગંદકીના કારણે માત્ર વેપારને જ નહીં પરંતુ નાગરિકોના આરોગ્યને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે. વહીવટીતંત્રની બેદરકારી બિલકુલ સહન કરવામાં નહીં આવે. કેટલા સમયથી વરસાદ પડ્યા પછી ભયંકર ગંધ અને ભયંકર ગંદકી આ વિસ્તારમાં છે. આ વિસ્તારમાં એપીએમસી ચેરમેનથી લઈને સભાસદો કે માર્કેટના લોકોની મુખ્ય જવાબદારી છે સાફ સફાઈની અને અંદરની ગંદકી ના થાય તેની. લાખો રૂપિયાની રોજની આવક છે અને એને સહી જગ્યાએ વાપરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર તરફ જતા હોય એવું દેખાઈ રહેલું છે. વારંવાર દર વર્ષે ગંદકી થાય, વરસાદ પડે, ગંધાય. આ વિસ્તારના લોકો, આ વિસ્તારના પ્રતિનિધિ જ્યારે વાત ઉપાડે ત્યારે એ સાફ સફાઈ કરે છે. આપના માધ્યમથી આજે એપીએમસીના ચેરમેનને, સભાસદોને કે માર્કેટના વેપારીઓને પણ અમે કહીએ છીએ કે આવનાર સમયમાં તાકીદ અને સાફ સફાઈ નહીં થાય તો ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ, આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ, આ વિસ્તારના લોકો, આગેવાનો માર્કેટને તાળાબંધી કરશે. વારંવાર આવી ચીમકી આપવી ના પડે તો તાકીદે સાફ સફાઈ કરે એવી અમે આશા રાખીએ છીએ અને આનો કાયમી નિકાલ કરે. રિસાયકલિંગ પ્લાન જે માર્કેટિંગની ગાઈડલાઇન મુજબ આવતો હોય તે કરે એવી અમે આશા રાખીએ છીએ. નહીં તો આવનારા સમયમાં અમારે આંદોલન કરી ને માર્કેટને તાળાબંધી ના કરવી પડે એવી અમે આ તકે ચીમકી આપીએ છીએ. રોગચાળો વકળાવે એવી છે, લોકોને બીમાર પાડે એવી છે અને જીવલેણ રોગોનો મૂળ સ્ત્રોત હોય તો આ એપીએમસી માર્કેટ છે એવું કહેવું જરાય અતિશયોક્તિ નથી. આ વહીવટદારો અને ચેરમેન જો ટેક્સ કે જે કંઈ ઉઘરાણી કરતા હોય તો સફાઈ આપવી, સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે આ વિસ્તારનું, એ માટે પગલાં લેવા પણ જરૂરી છે. પરંતુ એમણે આ પગલાં ન લઈને એક ગંભીર ગુનો આચર્યો છે. આના વિરુદ્ધ અમે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરીશું અને અઠવાડિયામાં જો આનો નિકાલ નહીં આવે તો તાળાબંધી કરવાના છે એ ચોક્કસ છે. આ પર્યાવરણીય નુકસાન છે, આ લોકોને પણ નુકસાન છે અને એની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક આ જે ગંદકી ફેલાવી રહ્યા છે એ ગંદકીને દૂર કરે, નાબૂદ કરે અને વ્યવસ્થિત જે સરકારની ગાઈડલાઈન છે એ મુજબ આ કચરાનો નિકાલ કરે, એમાં જ સૌની ભલાઈ છે. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે.
તો અમે તો અમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.